સુરત શહેરમાં કરોડો રૂપિયાની મિલકત છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી ઉપવન ઉર્ફે બંટી પવનકુમાર જૈનને દુબઈમાંથી ઇન્ટરપોલ દ્વારા ડિટેઇન કરી ભારત લાવવામાં આવ્યો છે। આ આરોપી સામે છેતરપિંડી હેઠળ અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેની અટક માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। શહેરમાં કરોડો રૂપિયાની મિલકત છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી ઉપવન ઉર્ફે બંટી પવનકુમાર જૈનને દુબઈમાંથી ઇન્ટરપોલ દ્વારા ડિટેઇન કરી ભારત લાવવામાં આવ્યો છે। આ સમગ્ર કાર્યવાહીની કમાન્ડ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની સૂચના હેઠળ આર્થિક ગુનાઓ નિવારણ શાખા દ્વારા હાથ ધરવામાં આવી હતી। ફરિયાદી શ્રી જ્ઞાનચંદ બજરંગલાલ જૈન 2019થી 2020 વચ્ચે ઉપવન જૈન દ્વારા મોટો નફો થવાના આકર્ષક વચનો સાથે 4 મિલકતો વેચાણના ભ્રમમાં ખરીદેલી હતી। આ મિલકતોના વેચાણ દસ્તાવેજો ખોટા અને બનાવટી હતા। આરોપીએ સુરત શહેરની કેટલીક મિલકતોની ખોટા કાગળો ઊભા કરી વિવિધ બેંકોમાં એકાઉન્ટ ખોલી કુલ રૂપિયા 3,66,00,000 જેટલી રકમ પૈસાદાર ગ્રાહક પાસેથી વસૂલી હતી। આ દસ્તાવેજોમાં ખોટા આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને સ્ટેમ્પનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। તબીબ પરીક્ષણમાં પણ માલુમ પડ્યું કે દસ્તાવેજો પર ચોંટાડવામાં આવેલા ફોટા અન્ય ઇસમોના હતા। પોલીસ તપાસમાં મળ્યું કે મિલકતોના મૂળ માલિકોને આ મિલકતો ક્યારેય વેચી જ ન હતી। પોલીસ તપાસ બાદ આરોપી ઉપવન જૈન વિરુદ્ધ લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરવામાં આવી અને તે દુબઈમાં છુપાઈ ગયો હોવાને કારણે ભારત સરકાર દ્વારા યુએઈ સાથે થયેલી પ્રત્યાર્પણ સંધિના આધારે તેને પકડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી। કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઇન્ટરપોલ દ્વારા ઉપવન જૈનને દુબઈમાંથી ડિટેઇન કરી ભારત લાવવામાં આવ્યો। 21 જૂન 2025ના રોજ સાંજે અમદાવાદ એરપોર્ટ ખાતે ઇમિગ્રેશન પ્રક્રિયા બાદ તેને સુરત લાવવામાં આવ્યો છે। આર્થિક ગુનો નિવારણ શાખાએ આજે તેને કાયદેસર અટકમાં લીધો છે અને આવતીકાલે આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની પ્રક્રિયા હાથ ધરાશે। પોલીસ તરફથી આ ગુનામાં સંડોવાયેલા અન્ય શકમંદો અને આરોપીઓની ધરપકડ માટે પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે। મિલકત વેપારમાં વિશ્વાસઘાત અને કૌભાંડના આવા ગુનાને ઝડપથી ઉકેલવા સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલ આ કાર્યવાહી પ્રશંસનીય ગણાઈ રહી છે।